જ્યારે ડેડિયાપાડામાં કેટલીક રિક્ષાઓ આપવામાં આવી હતી કેટલાક ગામોમાં, અને એમાં કૌભાંડ થયા હોવાનો આરોપ મૂકવામાં આવ્યા હતા. આ જે રિક્ષાઓ છે એની ગુણવત્તા કેવી છે, શું કહે છે ત્યાંના અધિકારીઓ? આની ગુણવત્તા કેવી છે, શું ખૂટે છે, શે તકલીફ છે, એ બાબતની નોંધ લઈને પછી ઉપરથી એ પ્રકારની યોજનાઓ બનાવવી જોઈએ. પહાડી વિસ્તારમાં આ જે છકડી તમે કહો છો એ છકડી તો ચાલી શકે નહીં. વ્યવસ્થિત ઈ વ્હીકલ આપવું જોઈએ, છોટા હાથી અને એની પાછળનું મોટી ડસ્ટબિન સાથેનું, કાં તો ટ્રેક્ટર, મિની ટ્રેક્ટર અને ટ્રોલી આપવી જોઈએ. અહીંયા બધા નળ, બધી પાઇપલાઇન દાટીને નળ આખા ઉભા કરી ગયા અને સરપંચો પર એમણે એવું લખાવ્યું કે યોજના પૂર્ણ થઈ ગઈ અને અમે ટેસ્ટિંગ કરીને પંચાયતને સુપ્રત કરી. પણ આજે આ વિસ્તારમાં પરિવર્તન જોઈએ એવું આવ્યું નથી. આજે પણ આ વિસ્તારના લોકો ભૌતિક સુવિધાથી વંચિત છે. નમસ્તે દર્શક મિત્રો, સરકારની યોજનાઓ તો અનેક બને છે, પરંતુ એમાં ઘણી બધી યોજનાઓ જે ખરેખર લોકો સુધી પહોંચવી જોઈએ, લોકો માટે કામ થવું જોઈએ, એ પૂરેપૂરું થતું નથી. અને એના કારણે પ્રજાના જે પૈસા છે એ વેડફાઈ રહ્યા છે. એટલા માટે અત્યંત ગંભીર બાબત ઊભી થઈ છે. ખાસ કરીને જ્યારે ડેડિયાપાડામાં કેટલીક રિક્ષાઓ આપવામાં આવી હતી કેટલાક ગામોમાં, અને એમાં કૌભાંડ થયા હોવાનો આરોપ મૂકવામાં આવ્યા હતા. ચૈતર વસાવાએ, ધારાસભ્ય જે છે, એમણે આરોપો મૂક્યા હતા. તો એમના શું આરોપો હતા પહેલા આપણે જોઈ લઈએ, પછી લોકો શું કહી રહ્યા છે એ પણ આપણે જોઈશું. કેન્દ્ર સરકારની સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઈ રિક્ષા વિતરણનો કાર્યક્રમ આજે ડેડિયાપાડા તાલુકાના કૃષિ વિજ્ઞાન કેન્દ્રમાં હતો. માન્ય ભરૂચ લોકસભાના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ અને તાલુકા પ્રમુખ સહિતના અમે તમામ આગેવાનો અહીંયા હાજર હતા. ત્યારે અમને એવું હતું પ્રાથમિક તબક્કે કે ઈ રિક્ષામાં 3,10,000નું એસ્ટિમેટ બનાવ્યું છે, તો કોઈ સારું વાહન હશે કે જેના કારણે આ સ્વચ્છતાને લઈને ગંભીરતા હશે. પણ કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ અમલીકરણમાં મૂકતી હોય છે, પણ એમની નીચેના કેટલાક અધિકારીઓ, કેટલીક એજન્સીના લોકો અને કેટલાક એમના વચટિયાઓ ભેગા મળીને એને એમના મનગમતા બિનજરૂરી સાધનો ઠોકી બેસાડે છે, જેનું ઉત્તમ ઉદાહરણ આ ઈ રિક્ષા છે. આજે નાનકડું છકડું જે બજાર કિંમત 1.5 લાખ હોય એની ડબલ ગણા, 2 ગણી એસ્ટિમેટની રકમ વસૂલીને અહીંયા સરપંચોને આપવા માટે અમને બોલાવ્યા હતા, પણ એનો અમે વિરોધ કરીએ છીએ. જે પ્રકારે ભૂતકાળમાં નલ સે જલ યોજના અહીંયા થઈ ગઈ અને એના નિભાવણી અને મરામત માટે પંચાયતને જવાબદાર ઠેરવવામાં આવે છે, એવી જ રીતના ભૂતકાળમાં નર્મદા જિલ્લાને ખુલ્લામાં શૌચમુક્ત જિલ્લો જાહેર કર્યો છે કે 100% શૌચાલયો બની ગયા છે. જે પણ એવોર્ડ લઈને આવ્યા હતા એ પણ ખોટી વાહવાહી લેવાનો એક પ્રસંગ બની ગયો હતો. એવી જ રીતના આ રિક્ષાઓ આપવાથી આવનારા દિવસોમાં કાગળ પર એવું દર્શાવવામાં આવશે કે નર્મદા જિલ્લામાં સ્વચ્છતા માટે અમે ઈ રિક્ષાઓ આપી છે અને પૂરું સ્વચ્છ થઈ ગયું છે. એટલે આવા અનેક દાખલાઓ અમે જોયા છે, જેના કારણે અમે આ ઈ રિક્ષાનો પ્રોગ્રામ બધા જ એક સુરે એનો વિરોધ કરીએ છીએ. અને જે પણ એસ્ટિમેનો બન્યા છે, એસ્ટિમેટના આધારે સારું વાહન પંચાયતવાળાને આપવામાં આવે અને સાયરન કે એની ડ્રાઈવર, એનું મેન્ટેનન્સ, એનું ડીઝલ, તમામ વસ્તુ સાથે ગ્રામ પંચાયતને આપવામાં આવે, ગ્રામ પંચાયતની માંગણી લેવામાં આવે, એવી અમારી સ્પષ્ટ માંગણી છે. આ ઈ રિક્ષાઓ નર્મદા જિલ્લામાં 100 જેટલી આપી છે અને આખા ટ્રાઇબલ વિસ્તારોમાં જેટલી પણ આપી હશે એ તમામનો અમે આવનારા સમયમાં વિરોધ કરીશું અને સરકારશ્રીનું ધ્યાન દોરીશું અને જે પણ લોકો આમાં જવાબદાર હશે એમના પર કાર્યવાહી કરવાની માંગ કરીશું. તો એ સ્પષ્ટપણે માંગણી કરે છે કે આખા રાજ્યમાં અમે વિરોધ કરવાના છીએ. તો આપણે જોઈએ છીએ જાહેરમાં થૂકવા પર પ્રતિબંધ મૂકો, મોદી સરકારના ઇલેક્ટ્રિક વાહનોમાં બળ આપવાથી ઈ રિક્ષા ચલાવનારાઓને મોટું પ્રોત્સાહન મળશે, એવી મોટી મોટી જાહેરાતો કરી હતી. પરંતુ થયું શું? કશું જ ન થયું. અને એના બદલે પર્યાવરણ અને ઇંધણના બચાવના નામે પૈસાનો ધુમાડો થઈ રહ્યો છે. વડોદરા નગરપાલિકામાં પડી રહી છે, આમ 60 લાખ રૂપિયાના ખર્ચે 40 ઈ રિક્ષા હતી, પડી રહી છે. ઉમાકાંત માખડ કહે છે કે અમીગોનો સ્વયં અને સ્વચ્છતાનો પ્રયાસ આવકારદાયક છે, આવકારે છે, કોંગ્રેસ આવકારે છે, પણ શું આખરે થાય છે શું? સ્માર્ટ સિટી અમદાવાદમાં આ જે કંઈ થાય છે એ રિક્ષાઓ તો પડી જ રહે છે. તો ધારાસભ્યોની વાત સાચી છે કે આ રિક્ષાઓ તો સરકાર આપે છે, પરંતુ એનું મેન્ટેનન્સનું શું? લાવીને મૂકી દેવી પડે છે, પડી રહે છે. લાખો રૂપિયા વડોદરામાં પડી રહી હતી,
તો આ જે ઈ રિક્ષાઓ છે 18 ગ્રામ પંચાયતોને આપી હતી, તો ત્યાં પણ એવી જ હાલત છે આજે. એટલે મોટા ભાગના જે આપણે પરિસ્થિતિ આપણે જોઈએ છીએ કે મોટા ભાગના તાલુકાઓના ગામડાઓમાં આવી પરિસ્થિતિ જોવા મળે છે. અને ઈ રિક્ષાનું લોકાર્પણ કરવામાં અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે, પરંતુ એમાં આખી આ પરિસ્થિતિ આવીને ઉભા રહે છે. અને એટલા માટે ઈ રિક્ષા ને બધું જે આપવામાં આવે છે એમાં લોકોને પૂરતી સુવિધાઓ મળતી નથી. મહોદામાં પણ આ રીતે આપવામાં આવી હતી, પણ આખરે થાય છે શું એ કંઈ થતું નથી. અને એના કારણે પરિસ્થિતિ વધારે ખરાબ થઈ રહી છે. એ થવાના કારણે લોકો ઘણી બધી મુશ્કેલીમાં મુકાય છે. આવી બધી બાબતો જે સામે આવે છે એના કારણે સરકારે ખરેખર તો જે પરિસ્થિતિ ઊભી થતી હોય છે એને નિવારવા માટેની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. જે મેન્ટેનન્સ કોણ કરશે? આ બધી રિક્ષાઓનો ડોર ટુ ડોર કચરો ભેગો કરવા માટેના આપવામાં આવે છે, ખંભાતમાં પણ આપવામાં આવી હતી. તો આજે એની હાલત શું છે? સરકારે ખરેખર આ દરેક તાલુકાઓમાં એની તપાસ કરવી જોઈએ અને એના માટેની ખાસ એક સમિતિ નિમીને કે જે રિક્ષાઓ આપવામાં આવી છે 2019 લગભગ 2019ની આસપાસથી આપવામાં આવી છે, જ્યારે નાણાપ્રધાન નીતિન પટેલ હતા ત્યારે એમણે પહેલી વખત આ યોજના લોન્ચ કરી હતી અને આજ સુધી એ ચાલી રહી છે. તો એની આજે પરિસ્થિતિ શું છે એ સૌથી મોટો સવાલ આજે આવીને ઉભો રહે છે. અને એટલા માટે આ બધી જ બાબતો ખરેખર તો સરકાર માટે ચિંતાનો વિષય હોવી જોઈએ, કારણ કે પ્રજાના પૈસાનો વેડફાટ થઈ રહ્યો છે આમાં. અને એ જે થાય છે એના કારણે આ જે આખી પરિસ્થિતિ ઊભી થાય છે, તો સરકારે એના માટે જે જવાબદારી લોકો છે, અધિકારીઓની જવાબદારી નક્કી કરવી જોઈએ કે આ નબળી ગુણવત્તાવાળી કેમ રિક્ષાઓ આવી રહી છે. અને આટલા મોટા પ્રમાણમાં તાલુકા પંચાયતથી લઈને જિલ્લા પંચાયત, TDO ભરૂચમાં પણ આ રીતે આપવામાં આવી હતી. તો એની હાલત શું છે આજે? એ સવાલ એ છે. પિયુષ ગોયલ દ્વારા 2022માં તો આનો મોટો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તો શું આજે હાલત છે એની? અને એટલા માટે આ તમામ બાબતો આજે સવાલના ઘેરામાં આવીને ઊભી છે. અને એટલા માટે સરકારે ખરેખર તાકીદના ધોરણે આ રિક્ષાઓ કોને આપવામાં આવી હતી, કઈ રીતે કઈ એજન્સીઓની જે ગુણવત્તા નક્કી કરેલી હતી એ ગુણવત્તા પ્રમાણે છે કે કેમ, એ સવાલ સૌથી મોટો આજે આવીને ઊભો રહે છે. અને એટલા માટે આ બધી જ બાબતો સામે આવીને ઊભી છે. અને એ રિક્ષાનું બાળ મરણ જે થઈ રહ્યું છે આપણે જોઈએ છીએ, ભાવનગરમાં પણ આજે શોભાના ગાંઠિયા બની ગઈ છે. તો દરેક મહાનગરપાલિકા, તાલુકા પંચાયત, દરેક જગ્યાએ આજુ મનસુખ વસાવા મને ગઈકાલ ભારતીય જનતા પક્ષના સાંસદ સભ્ય જે છે એ પણ આ જ બાબત કહી રહ્યા છે કે કૌભાંડ થયું છે. એવું હતું કે ઈ રિક્ષા એટલે સારી હશે, સ્વચ્છતા અભિયાન સાથે જોડાયેલું એક સાધન છે, ગ્રામ પંચાયતોને ખૂબ ઉપયોગી થશે કચરો કાઢવામાં. પરંતુ સવારે જે માહિતી મળી એમાં ગરડેશ્વર તિલકવાડામાં એ સાગબારામાં જે ઈ રિક્ષા આપી છે એ હજુ મહિનો નથી થતો ત્યાં પડી ભાંગી છે. અને એ પણ થોડી માહિતી મળી કે એની કિંમત, બજાર કિંમત 1.5 લાખની આસપાસ છે, જ્યારે એજન્સીએ બિલ બનાવ્યું છે જેમ. તો આવી હાલત છે આજે. ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય પોતે કહી રહ્યા છે કે આજે આવી હાલત છે. તો આપણી સાથે ચૈતર વસાવા જોડાઈ ગયા છે આપણી સાથે, અને એમણે જે આખી વાત ઊભી કરી હતી કે ઈ રિક્ષાઓ જે છે એ ઈ રિક્ષાઓમાં મોટા પાયે કૌભાંડ થયું છે. અને ત્યાર પછી ઘણા બધા લોકોએ તપાસ કરી કે આખા રાજ્યમાં શું છે, ભાવનગર, વડોદરા, અમદાવાદમાં જે મોટા શહેરો છે એની વાત છે, ત્યાં પણ આ પ્રકારની રિક્ષાઓ પડી રહી છે. ચેતરભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. જી નમસ્તે. આજે ઈ રિક્ષાઓની આખી તમે વાત લાયા છો, ખાસ કરીને નર્મદા, ડેડિયાપાડા ને બધા વિસ્તારોમાં જે ઈ રિક્ષા આપવામાં આવી હતી, એ એક તો તમે એ મુદ્દો ઉભો કર્યો છે કે એની કિંમત છે લગભગ 2 ગણી છે. તો આ જે રિક્ષાઓ છે એની ગુણવત્તા કેવી છે? શું કહે છે ત્યાંના અધિકારીઓ કે આની ગુણવત્તા કેવી છે? સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર સરકારે ગુજરાતના તમામ ગામડાઓમાં ત્યાં ગંદકી, ઘન કચરો અને
જે પણ કચરો બહાર આવે છે એના નિકાલ માટે અને ગામમાં સ્વચ્છતા જળવાય એના ઉદ્દેશની સાથે દરેક પંચાયતોને ઈ રિક્ષા આપવાની એક યોજના હતી. એટલે કે કોઈ પણ એક વ્હીકલ આપવાની કે જે વ્હીકલ ગામમાં ફરે સાયરન કે ગીત વગાડતું અને ઘરે ઘરે જઈને કચરો ભેગો કરે. એ કચરાને ગામના પાદરે કે એની કોઈ યોગ્ય જગ્યાએ જ્યાં 100 ફીટ કે 100 ફીટ બન્યા હોય ત્યાં જઈને ઠાલવે અને એનો નિકાલ કરવા માટેની આ એક યોજના હતી. એને પહેલા તબક્કામાં દરેક તાલુકાના 20 ગ્રામ પંચાયતોને આ રિક્ષા આપવાની યોજના હતી અને ફરી બીજા તબક્કામાં બીજા ગામોનો અને ત્રીજા તબક્કામાં રહેલા તમામ ગામોનો એમ કરીને સંપૂર્ણ ગુજરાતના તમામ ગામોને આ ઈ વ્હીકલ રિક્ષા આપવાની યોજના હતી. ત્યારે હમણાં ટૂંકમાં 3 દિવસ પહેલા અમારા ડેડિયાપાડા નર્મદા જિલ્લાનો અને મારો મત વિસ્તાર જે ડેડિયાપાડા તાલુકો પડે છે ત્યાં પણ 20 જેટલી પંચાયતોને આ ઈ રિક્ષા આપવાની વિતરણ કરવા માટેનો એક કાર્યક્રમ સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો, જેમાં સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા, તાલુકાના પ્રમુખશ્રી, અન્ય અધિકારીઓ અને સરપંચો સહિત અમે પણ ત્યાં હાજર હતા. તો પ્રાથમિક તબક્કે અમને એવું હતું કે ઈ વ્હીકલ જે ગામમાં ફરશે તો કંઈક મોટું હશે, ગામનો તમામ કચરો એમાં ભેગો થશે અને જ્યાં લઈને જવાનું છે ત્યાં હાઇડ્રોલિક દ્વારા એ કચરો ઠાલવવામાં આવશે, જેના કારણે એક સ્વચ્છતાની બાબતમાં ખૂબ સારું કાર્ય થશે. પણ જઈને જોયું અમે તો જે નીચામાં નીચી ક્વોલિટીની જે રિક્ષા હતી એ છકડી કહેવાય, અમારી વિસ્તારમાં એને છકડી કહે છે. તો એ છકડી હતી ત્રણ વ્હીલની અને એમાં જે પાછળ જે બિન ફિટ કરવામાં આવ્યું હતું કચરો ભેગો કરવા માટેનો ડબ્બો, એને બધી જ રીતે જોતા એમને લાગ્યું કે આ રિક્ષા બજારમાં જે વધીને બેટરી સમેત જો એનો ટોટલી એસ્ટિમેટ બનાવવામાં આવે તો વધીને 1.5 થી 2 લાખ રૂપિયામાં અવેલેબલ થઈ જાય છે. તો 3,10,000નું જે પેમેન્ટ ચૂકવવામાં આવ્યું તો 3 લાખમાં તો સારામાં સારું વ્હીકલ સીએનજી દ્વારા ચાલતું વ્હીકલ પણ આપણને ઉપલબ્ધ થાય, હાઇડ્રોલિક વાળું વ્હીકલ, અને ગામમાં સારામાં સારી રીતે સરપંચો લઈ જાય અને માનભેર ફેરવીને એને કચરો આખા ગામનો ભેગો કરીને નાખી શકે એવી વ્હીકલ એમણે આપવું જોઈતું હતું, જેની જગ્યાએ છકડી આપી દીધી છે. અમારો વિસ્તાર એ પહાડી વિસ્તાર છે, ડુંગરાળ વિસ્તાર છે અને ત્યાંથી કચરો ભેગો કરીને ત્યાં પહોંચાડવું લગભગ અશક્ય છે. અને બીજી મહત્વની વાત તે દિવસે એ હતી કે આ રિક્ષા કોના દ્વારા ટેન્ડર નાખવામાં આવ્યું, આ રિક્ષાની ખાસિયત શું છે, કોણ ચલાવશે, એનો નિભાવણી ખર્ચો કોણ કરશે, એની કોઈ જ માહિતી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, એસબીએમ કે ટીડીઓ પાસે નથી. એટલે અમે પછી એનો ખુલાસો માંગ્યો અને ખુલાસા માંગ્યા બાદ સરપંચો અને અમે બધાએ વિરોધ નોંધાવ્યો, કેમ કે એ રિક્ષા એકવાર બગડશે તો એનું સમારકામ કોણ કરશે, સર્વિસ કોણ આપશે, એને ચલાવશે કોણ, એની કોઈ જ જોગવાઈ નહોતી. એટલે અમે ઈ રિક્ષાનો વિરોધ કર્યો છે. મને લાગે છે કે ડેડિયાપાડામાં માત્ર વિરોધ થયો છે, પણ આ ઈ રિક્ષાને સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં પણ આપવામાં આવી છે ત્યાં તમામ લોકોને છેતરવામાં આવ્યા હશે એવું અમને સ્પષ્ટપણે લાગે છે. કેમ કે એસ્ટિમેટ પ્રમાણે આ રિક્ષાનું 2 ગણું ભાવ ચૂકવીને ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો છે એવું સ્પષ્ટ હું માનું છું. તો ચૈતરભાઈ, આમાં તમે જે પ્રશ્ન ઉભો કર્યો છે પણ ખરેખર તો અનેક જગ્યાએ આ નોંધાયેલા છે. ઘણા બધા લોકોએ સોશિયલ મીડિયામાં પણ મૂકેલું છે અને અખબારી અહેવાલો પણ છે કે ઘણા બધા વિસ્તારોમાં આ ફરિયાદ છે. તો તમે કોઈ સરકાર સમક્ષ માંગણી કરવાના છો કે આખા રાજ્યમાં આની તપાસ થવી જોઈએ કે જેથી કરીને લોકોને ગુણવત્તાયુક્ત વ્હીકલ મળી શકે અને જે નથી આપવામાં આવ્યા એની સામે પગલાં ભરવામાં આવે? ચોક્કસ અમે સરકારશ્રીને પણ આ બાબતને લઈને ધ્યાન દોર્યું છે. આવનારા દિવસોમાં પણ રજૂઆત કરીશું કે આ વ્હીકલની બદલામાં નવા બીજા વ્હીકલનો ઓર્ડર આપવામાં આવે અને સારા વ્હીકલ દરેક પંચાયતોને આપવામાં આવે. ગંદકીને અટકાવવું હશે તો બધાએ ગંભીરતાપૂર્વક રહેવું પડશે ને એમાં ભ્રષ્ટાચાર તો ફરજિયાત આપણે અટકાવવો પડશે. તો આવનારા દિવસોમાં દરેક જિલ્લામાં આ છકડીઓ બદલીને સારા વ્હીકલ મળે એવા અમે સરકારની માગણી કરીશું. જ્યાં જ્યાં પણ આ વ્હીકલો આપ્યા છે ત્યાં એ મહિના પણ ચાલ્યા નથી અને પડી રહ્યા છે. એનો કોઈ હેતુ હતો એનો પણ ઉપયોગ થતો નથી. તો જેમણે પણ આપ્યા છે એમના પર એમનું પેમેન્ટ અટકાવવામાં આવે, એમને જે એમના ડિપોઝિટ રકમ અટકાવવામાં આવે અને એમને એ રિક્ષાઓ ફરી બદલીને નવી મોટા વ્હીકલો આપવામાં આવે. એ પ્રકારે અમે આવનારા દિવસોમાં સરકાર પર માગણી કરીશું. હા, વાત સાચી છે.
અને બીજું ચેતરભાઈ કે આ રાજકીય લાભ લેવા માટે દરેક જગ્યાએ દરેક તાલુકા મથકોએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, જે આપણે ફોટો તસવીરો જોઈ રહ્યા છે, કે લીલી ઝંડી આપીને આ જે રિક્ષાઓને શરૂ કરાવી હતી, પરંતુ આ જ નેતાઓએ જ્યાં જ્યાં આ લીલી ઝંડી આપી છે આવી 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 રિક્ષાઓ, તો એ નેતાઓ એટલા જ જવાબદાર છે. શું કહો છો તમે આના માટે? આ જે બધા લીલી ઝંડી આપીને વાહનો તો બધાને આપી દીધા, પરંતુ એના માટે નેતાઓએ ખરેખર કેવું છે ને, કારણ કે એને દરેક જગ્યાએ એનું ઉદ્ઘાટન કર્યું કે તમે લીલી ઝંડી આપી કે વોટેવર જે કંઈ કહીએ તે, તો આ બધા નેતાઓએ હવે જવાબ આપવો જોઈએ એવું માનો છો તમે, ચેતરભાઈ? હા, સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની રિક્ષાઓ આપવામાં આવી છતાંય એક પણ નેતા બોલ્યા નથી. આ વિરોધની શરૂઆત અમે બધાએ એક સુરે ડેડિયાપાડાથી કરી છે. ત્યારે ઘણા લોકોના અમારા પર પણ ફોન આવે છે, કહે છે કે અમારે ત્યાં પણ આવી રિક્ષાઓ આપી તે એમ જ ધૂળ ખાઈને પડેલી છે. એટલે કહેવાનો મતલબ, કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર હોય, લોકોના ઉત્થાન, વિકાસ અને અનેક પ્રકારની કલ્યાણકારી યોજનાઓ બનાવે છે. પણ એ યોજનામાં જે પણ લોકો વચેટિયાઓ છે, એજન્સીઓ હાથે મળીને કેટલાક અધિકારીઓ આવી બિનજરૂરી સાધન સામગ્રી મંજૂર કરીને લઈ આવતા હોય છે અને લોકોને પધરાવી દેતા હોય છે. ઈ વ્હીકલ આપવાની જે યોજના છે ખૂબ સારી છે. ઈ વ્હીકલ એટલે તમારે નગરપાલિકાઓમાં તમે જોશો તો ખૂબ સારા છોટા હાથી ટાઈપનો ટેમ્પો હશે, એના પાછળના ભાગમાં મોટી ડબ્બો લગાડેલો હશે, હાઇડ્રોલિકથી એને કચરો ખાલી થતો હશે. ત્યારે આ રિક્ષાઓ આપી દીધી છે, એને ખાલી કોણ કરશે? કચરો કોણ લેવા જશે? નાની ડબ્બી છે, આખા ગામમાં તો ફરવાની નથી. કેટલાક ઢાળવાળો વિસ્તાર છે, ડુંગરાળ વિસ્તાર છે, ત્યાં પણ આ ચાલવાની નથી. એટલે કહેવાનો મતલબ કે આ એકદમ નીચા ક્વોલિટીની ગાડીઓ આપી છે, જેનો અમે વિરોધ કરીએ છીએ. સાથે સાથે સરકાર તમામ પ્રકારની યોજનાઓમાં જેમ પોર્ટલ લઈને આવી છે, ભૂતકાળમાં ડીસાક લઈને આવી હતી અને સમગ્ર બજેટ ડીસાકને આપીને વિકાસની યોજનાઓના અમલીકરણ એમને બનાવવામાં આવતા હતા. એ લોકો અમલીકરણ પોતે રહીને એમ પેનલ એજન્સીઓ નક્કી કરતા અને એમના લાગતા વળગતાઓની જ એજન્સીઓ અહીંયા આવતી હતી. એવી જ રીતના સરકારે જેમ પોર્ટલની સિસ્ટમ દાખલ કરીને આ સિસ્ટમમાં પણ સરકારના મંત્રી તંત્રીઓના લાગતા વળગતા એમના સગા સંબંધીઓ જ એમ પેનલ થઈને આવે છે અને આવી બિનજરૂરી યોજનાઓ લાવીને અહીંયા થોપી બેસાડવામાં આવે છે. અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ, જો તમારે ગામની સ્વચ્છતા કે ગામના વિકાસના કામો કરવા હશે તો સૌપ્રથમ તમારે ગ્રામ પંચાયતમાં જઈને ગ્રામ સભા બોલાવી પડશે. ગ્રામ સભામાં ગામના લોકોને શેની જરૂર છે, શું ખૂટે છે, શે તકલીફ છે, એ બાબતની નોંધ લઈને પછી ઉપરથી એ પ્રકારની યોજનાઓ બનાવવી જોઈએ. તો જ અહીં વિકાસ થશે. ગાંધીનગરની એસી ચેમ્બરોમાં બેસીને ગમે તેવી બિનજરૂરી યોજના થોપી બેસાડવાથી, કઈ યોજનામાંથી પોતાને કેટલું મળશે એને પ્રાધાન્ય આપવાથી આ વિસ્તારના લોકોનો વિકાસ થવાનો નથી. પણ લોકોને શું જોઈએ છે એ મંજૂર કરવામાં આવશે તો ચોક્કસ પ્રકારે એ યોજનાનો હેતુ સિદ્ધ થશે. તમારી વાત સાચી છે કે કોઈ પણ યોજના હોય તો નીચેના લોકોને શું જરૂરિયાત છે એ જરૂરિયાતને પેલું ધ્યાન રાખવું જોઈએ. દાખલા તરીકે તમે વાત કરી કે ભાઈ આ પહાડી વિસ્તાર છે, તો પહાડી વિસ્તારમાં આ જે છકડી તમે કહો છો એ છકડી તો ચાલી શકે નહીં, અને મજબૂત ખરેખર હોવું જોઈએ અને એની રીતે ખાલી થઈ શકે અને હાઇડ્રોલિક રીતે ખાલી થઈ શકે એ પ્રકારનું હોવું જોઈએ. અને એ તો આમાં કોઈ સગવડતા છે નહીં. એટલે તમારા આ બંને મુદ્દા બહુ વાજબી છે અને દરેક જગ્યાએ ખરેખર આ સરકારે ધ્યાન આપવું જોઈએ કે સ્થાનિક નીચી કક્ષાના જે છે, માનો કે ગ્રામ પંચાયત, તો એમને શું જરૂર છે એને ધ્યાનમાં રાખીને આપવું જોઈએ. તો આમાં તમે કોઈ સરકારને કોઈ પત્ર લખ્યો છે કે આ આખું જે કૌભાંડ થયું છે એની તપાસ થવી જોઈએ? મેં નર્મદા જિલ્લા પૂરતું આજે કલેક્ટર શ્રીને અમારી આજે એક વિકાસશીલ તાલુકાની બેઠક હતી, એમાં પણ અમે સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સાથે મળીને રજૂઆત કરી છે, એમાં ચર્ચાઓ પણ કરી છે. સાથે સાથે અમારા જિલ્લા સંકલનમાં પણ અમે આજના લેટર દ્વારા આજે મેં એક લેટર લખ્યો છે અને તે દિવસે વિસ્તૃત ચર્ચા કરવા માટે અને એની પૂરી માહિતી આપવા માટેની પણ માંગ કરી છે. સાથે સાથે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં આવા કઈ એજન્સી દ્વારા કેટલી રિક્ષાઓ પૂરી પાડવામાં આવી છે, જેનો આજે ઉપયોગ થાય છે કે કેમ, એની યોગ્ય મરામત કે સર્વિસ થાય છે કે કેમ, એ બાબતને લઈને પણ આવનારા દિવસોમાં સરકારશ્રીને અમે લખવાના છે. બરાબર છે. હા, કારણ કે આની તપાસ તો થવી જોઈએ. વાત તમારી સાચી છે. તો બિલકુલ તપાસ થવી જોઈએ. થવી જ જોઈએ. હા, એમાં કોઈ સવાલ નથી, કારણ કે પ્રજાના પૈસા છે અને એ આ રીતે વેડફાઈ જાય તો કોઈ પણ રીતે વાજબી તો નથી જ. તો હવે આનો ઉપાય શું છે? માનો કે આ ખરાબ થઈ જશે
અને પડી રહેવાની છે. આપણે જોયું અમદાવાદમાં છે, વડોદરામાં છે અને ભાવનગર, આ જે શહેરની વાત છે. ગ્રામ્ય વિસ્તારમાં શું થઈ રહ્યું છે ને હજુ એટલા બધા રિપોર્ટ નથી આવતા, પણ ત્યાં પણ આના કરતા ખરાબ હાલત જ હશે. શહેરમાં જો આવી હાલત હોય તો ગ્રામ્ય વિસ્તારોમાં સ્વાભાવિક છે કે વધારે ખરાબ હાલત હશે જ. તો આનો ઉપાય શું, તમારી દ્રષ્ટિએ શું ઉપાય છે? તમે એક તો આ વાત કરી કે સ્થાનિક જે પંચાયત હતો તો નગરપાલિકા વોટેવર જે કઈ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ જે છે એની રિક્વાયરમેન્ટ શું છે એ પ્રમાણે હોવું જોઈએ. તો આનો લાંબા ગાળા માટેનું આ યોજનામાં શું શું ફેરફાર થવા જોઈએ? પહેલા તો ઈ વ્હીકલ આપવાની જો યોજના હોય તો વ્યવસ્થિત ઈ વ્હીકલ આપવું જોઈએ, છોટા હાથી અને એની પાછળનું મોટી ડસ્ટબિન સાથેનું, કાં તો ટ્રેક્ટર, મિની ટ્રેક્ટર અને ટ્રોલી આપવી જોઈએ, જેના કારણે એ ગામમાં ફરીને ગામનો તમામ કચરો ભેગો કરીને કોઈ એક જગ્યાએ 100 ફીટ કે 100 ફીટમાં જઈને એનો હાઇડ્રોલિક કરીને એને ખાલી કરી શકે. હવે આ નાની છકડી આપી છે, એમાં કચરો માનો કે એકાદ ફળિયાનો કે એકાદ વોર્ડનો ભેગો પણ થશે. એને ખાલી કરવા જવા માટે જે વ્યક્તિ જશે એને પાવડો લઈને બધું લઈને ઉતરવું પડશે, એટલે આ તો શક્ય નથી. એટલે આ તમામ છકડીઓ પાછી લઈને ઈ વ્હીકલ જે આપવાનું છે મોટા કદનું 3,10,000 જે બજાર કિંમતમાં જે વ્હીકલ મળે છે એ આપવું જોઈએ, એવું હું કેમ છું કે આ રિક્ષાઓ પરત સરકાર શ્રી જે તે એજન્સીને પરત ઉઠાવી લેવા માટેની સૂચના આપે અને ઈ વ્હીકલ પૂરી પાડવા માટેની વ્યવસ્થા કરે, તો હું ચોક્કસ માનું છું કે તમામ ગામડાઓની ગંદકી, ઘન કચરો, લીલો કચરો, સૂકો કચરો એને યોગ્ય જગ્યાએ નિકાલ કરી શકાય. કરી શકાય તો જ કરી શકાય છે. બાકી તો આ ગંદકી ઘટવાના બદલે ગંદકી વધશે, કારણ કે સરકાર તો એવું માને છે કે ભાઈ અમે વાહનો આપી દીધા છે, હવે ગામડાઓ અને શહેરો અને તાલુકા કક્ષાના જે શહેરો છે, નાના ટાઉન, ત્યાં સફાઈ થઈ રહી છે. સરકાર તો એવું જ માનવાની છે અને એવું જ કહેવાની છે કે વ્હીકલ અમે આપી દીધા છે, પણ વ્હીકલ કામ. હા, એટલે જ્યારે પણ કોઈ યોજના એ ગ્રાઉન્ડ પર અમલ થાય છે તો એનું આખું ફૂલ ગુલાબી ચિત્ર અધિકારીઓ ઉપર મોકલાવી દેતા હોય છે. આ રિક્ષાઓ દરેક ગામ પંચાયતને આપી દેવાથી સરકારમાં એવો રિપોર્ટ જશે કે અહીંયા તો ખૂબ સુંદર સ્વચ્છતા અભિયાન થઈ ગયું છે. દરેક ગામોને અમે આ ઈ વ્હીકલો આપી દીધા છે. દિલ્હી ગામમાં ફરીને કચરો ભેગો કરીને એક જગ્યાએ ઠાલવી દે છે. ગામો બધા સ્વચ્છ થઈ ગયા. જે રીતના ભૂતકાળમાં તમે જોશો તો નર્મદા જિલ્લાના એક ડોક્ટર રણજીતસિંહ કરીને ડીડીઓ હતા, એણે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં એવો રિપોર્ટ કર્યો કે નર્મદા જિલ્લો એ સંપૂર્ણપણે જાહેરમાં શૌચ મુક્ત જિલ્લો થઈ ગયો છે. અમે બધા જ ગામડાઓમાં શૌચાલયો 100% શૌચાલયો બનાવી દીધા છે. એક પણ વ્યક્તિ બહાર શૌચ કરતો નથી, એવો રિપોર્ટ એમણે કર્યો. એમને તો ભારત સરકારે જે તે વખતે દિલ્હી બોલાવ્યા અને દિલ્હી બોલાવીને વાતે ગાતે એમનું રાષ્ટ્રપતિના હાથે સન્માન થયું. એમને એવોર્ડ આપવામાં આવ્યો કે ભાઈ આખા દેશમાં નર્મદા જિલ્લો એટલે ખુલ્લામાં શૌચ મુક્ત જિલ્લો, અને ભાઈ એવોર્ડ લઈને વાતે ગાતે જિલ્લામાં આવ્યા. અને હવે તમે આજ દિન પણ નર્મદા જિલ્લામાં જોશો તો આ રૂરલ એરિયા છે. આજે પણ ગામમાં 20% શૌચાલયો હશે, 80% લોકો આજે પણ ડબલા લઈને બહાર જાય છે. આ વરવી વાસ્તવિકતા છે જે અમારે અને સરકારે પણ સ્વીકારવી પડે. એવી જ બીજો એક બનાવ નલ સે જલનો બન્યો છે કે નલ સે જલમાં બહારની એજન્સીઓ આવીને સરપંચો અહીંયા બધા નળ બધી પાઇપલાઇન દાટીને નળ આખા ઉભા કરી ગયા અને સરપંચો પર એમણે એવું લખાવ્યું કે યોજના પૂર્ણ થઈ ગઈ અને અમે ટેસ્ટિંગ કરીને પંચાયતને સુપ્રત કરી છે. સરપંચોએ તો યોજના હવે આપણી જ છે ને એમ કરી લખીને આપી દીધું. તો સરકારમાં એવો રિપોર્ટ બન્યો છે આજે કે નર્મદા જિલ્લામાં નલ સે જલ અંતર્ગત હર ઘર નળથી જળ મળે છે. બધા જ ઘરે નળથી પાણી આવે છે. એટલે હવે નર્મદા જિલ્લામાં હેડપંપ, બોર મોટર કે મિની જલ ધારા કરવાના થતા નથી. એટલે આજના તબક્કે અમે માંગણી કરીએ છીએ છતાં મંજૂર કરવામાં આવતા નથી, કેમ કે જે તે સમયે આ બધું થયું પણ એ નલ સે જળ એક પણ જગ્યાએ સક્સેસ નથી. એનું પાણી પણ નળમાંથી આવતું નથી. પણ અધિકારીઓના રિપોર્ટો પ્રમાણે, એના ખર્ચાઓ પ્રમાણે અહીંયા છે એવું સરકારમાં દેખાય છે, જેના કારણે આજે હેડપંપ કે બોર મોટરો કે મિની જલધારા અમારી મંજૂર થતી નથી. એટલે આ ઈ રિક્ષાઓમાં પણ એમ જ થશે. ઈ રિક્ષાઓ અમે આપી દીધી છે અને બધું સ્વસ્થ અને સુફાળું છે એવું ફૂલ ગુલાબી ચિત્ર અધિકારીઓ રજૂ કરશે તો આવનારા દિવસોમાં સ્વચ્છતાને લઈને જે પણ સરકાર કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકશે એમાં નર્મદા જિલ્લાને બાકાત રાખશે કે ભાઈ અહીંયા તો બધું સાફું ચૂતરું છે, એટલે આપણે કંઈ કરવાનું થતું નથી. એનો પણ અમને ભીતિ સતાવી રહી છે. હા, એવું જ થશે લોકોને. આપણે તો ચેતરભાઈ, આ સરકારની, આ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે, ભૂપેન્દ્ર પટેલની સરકાર અને એની પહેલાની સરકારો તો યોજના બનાવે છે,
એનો અમલ કરવાની મોટી મોટી જાહેરાતો કરે છે, દરેક જગ્યાએ એના સમારંભો પણ થાય છે પ્રજાના પૈસાના ખર્ચે. તો આ યોજનાઓ સફળ કેમ નથી થતી? કેટલી બધી, તમે તો ઘણી બધી યોજનાઓ પણ ગણાવી, તો આ યોજનાઓ સફળ કેમ નથી થતી? એનું કારણ શું છે? ભ્રષ્ટાચાર? જે રીતે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર આવે છે, બજેટમાં અલગ અલગ વિભાગોને અલગ અલગ સદર અંતર્ગત જે બજેટની જોગવાઈઓ થાય છે, પરંતુ જે પ્રકારે ગાંધીનગરથી બજેટ છૂટું પડે છે, જે તે જિલ્લામાં જેની બજેટની ફાળવણી થાય છે, તો એની સાથે જ મધમાખીઓની જેમ, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં મધમાખીઓની જેમ મંત્રી તંત્રીઓ અને અધિકારીઓના લાગતા વળગતાઓની એનજીઓ એજન્સીઓ સાથે જ આવે છે, કોન્ટ્રાક્ટરો સાથે જ આવે છે, અને પોતે ગ્રાઉન્ડમાં લોકોને શું જોઈએ છે એ એમને કોઈ માયને રાખતું નથી. પણ અમે જે યોજના આપીશું એમાંથી પોતાને અને અધિકારીને કેટલા મળશે એ પ્રકારની બિનજરૂરી યોજનાઓ બનાવવામાં આવે છે અને ગ્રાઉન્ડ પર થોપી બેસાડવામાં આવે છે, જેના કારણે એ વસ્તુઓ આજે પણ તમે કોઈ પણ ગામમાં, સ્કૂલમાં, કોઈ પણ આશ્રમ શાળામાં, છાત્રાલયમાં, કોઈ પણ જગ્યાએ જશો તો તમને 20 પ્રકારની વસ્તુ પડેલી મળશે. ત્યાં તમે પૂછશો કે ભાઈ આ ટેરાફિલ અહીંયા પડેલું છે, કેટલો દિવસ ચાલ્યું? તો પેલા કહેશે કે એ તો મૂકી ગયેલા છે, 1-2 દિવસ ચાલ્યું પછી ચાલતું નથી. આ બાયોગેસ કેટલા દિવસ ચાલ્યું? પેલા કહેશે કે મૂકી ગયા છે, એ દિવસે ખાલી ચલાવી જોયેલું પછી ચાલતું નથી. આ હાઈમસ 10 લાખનું કેટલા દિવસ ચાલ્યું? એટલે પેલા લોકો કહેશે કે આ 1-2 દિવસ ચાલ્યું હશે પછી ચાલતું નથી. કહેવાનો મતલબ કે એનું નિભાવણી કોણ કરશે, એનું સર્વિસ કોણ આપશે, રિપેરિંગ કોણ કરશે, એને ચાલુ કરવા બંધ કરવા માણસ કોણ હશે, એની કોઈ પ્રાવધાન નથી, કોઈ જોગવાઈ નથી. બસ ગાંધીનગર એસી ચેમ્બરમાં બેઠેલા કેટલાક અધિકારીઓ એજન્સીના ઇશારે અમુક યોજનાઓ નક્કી કરી દેતા હોય છે અને થોપી બેસાડતા હોય છે, જેના કારણે ઘણું નુકસાન થાય છે. હાલમાં જ હું તમને વાત કરું તો ગુજરાત સરકારે 72 તાલુકામાં એવું નક્કી કર્યું છે કે સેન્ટ્રલ કિચન એક જ રાખવાનું, તાલુકા દીઠ એક કિચન હશે અને એ કિચન દ્વારા તમામ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને મધ્યાહન ભોજન પૂરું પાડવું. અત્યાર સુધી મધ્યાહન ભોજન માટે દરેક પ્રાથમિક શાળામાં એક કર્મચારી હતા, 2 રસોઈયા હતા. એ લોકો ત્યાં ગરમ પોષક આહાર બનાવીને બાળકોને આપતા હતા. પણ સરકારે ખાનગી સંસ્થાઓને આપવા માટે મધ્યાહન ભોજન યોજના પણ સેન્ટ્રલાઇઝ કરેલી છે. ડેડિયાપાડામાં તમે વિચાર કરો, એક સંસ્થા અહીંયા બનાવશે આટલા બધા બાળકો, 30,000 બાળકો માટે. કેટલાક ગામ અહીંથી 40 કિલોમીટર છે ડુંગરમાં, કેટલાક ગામ અહીંથી 36 કિલોમીટર છે. તો આ લોકો ક્યારે જમવાનું બનાવશે ને ક્યારે ત્યાં પહોંચાડશે? તો આનાથી જે એમડી એમના કર્મચારીઓ હતા, રસોઈયા હતા, એમની રોજગારી પણ છીનવાશે. સાથે સાથે બાળકોને તાજું અને ગરમા ગરમ જે ભોજન આ લોકો ત્યાં જમાડતા હતા એની જગ્યાએ 8 કલાક 10 કલાક પહેલા તૈયાર થયેલું, પ્લાસ્ટિકમાં પેક થયેલું, અને કોણે બનાવ્યું, ક્યારે પહોંચશે, કોણ પહોંચાડશે, એવી કોઈ વ્યવસ્થા વગરનું ભોજન વિદ્યાર્થીઓને મળવાનું છે, જેના કારણે ખૂબ જ આડઅસર આવનારા દિવસોમાં થવાની છે. એટલે એનો પણ અમે વિરોધ કરીએ છીએ. એટલે કહેવાનો મતલબ કે સરકાર પ્રાઇવેટીકરણ, એનજીઓ એજન્સીઓ, પ્રાઇવેટ કંપનીઓ, કોન્ટ્રાક્ટરો તરફ વધારે આકર્ષાઈને એમને એમ્પેનલ કરીને આવી બિનજરૂરી યોજનાઓ આ બાજુ થોપી બેસાડવાનું કામ કરે છે, જેના કારણે આઝાદી બાદ હજારો લાખો કરોડોના બજેટો બન્યા છતાં પણ આજે આ વિસ્તારમાં પરિવર્તન જોઈએ એવું આવ્યું નથી. આજે પણ આ વિસ્તારના લોકો ભૌતિક સુવિધાથી વંચિત છે. વંચિત છે, વાત સાચી છે. આ યોજનાઓ બનાવે છે પણ એસી ચેમ્બરમાં બેસીને બનાવે છે, ગ્રાઉન્ડ રિયાલિટી કંઈ અલગ હોય છે. તો તમારી ખરેખર સાચી વાત છે ને એકદમ સ્પષ્ટપણે તમે જે કંઈ સરકારી યોજનાઓ છે એ અંગેની બધી વાત કરીને, ખાસ કરીને ઈ રિક્ષા કે એના આવનારા સમયમાં શું અસર થવાની છે એ પણ તમે સારી વાત કરી. ચેતરભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આપણે સમયની મર્યાદા છે અને ઘણી બધી વિગતો આપીને, ખાસ કરીને તમે જે આ કૌભાંડની જાહેરાત કરી છે અને એના કારણે બીજા ઘણા બધા તમારા સંપર્ક પણ કરી રહ્યા છે અને તમે માંગણી પણ કરી રહ્યા છો કે આની તપાસ રાજ્ય સરકારે આખા ગુજરાતમાં કરવી જોઈએ અને જે એજન્સીએ નબળા વાહનો આપેલા છે એ પરત ખેંચીને નવા મજબૂત વાહનો આપવા જોઈએ. આ તમારી માંગણી એકદમ વાજબી છે અને ગુજરાતના લોકો તમારી સાથે સહમત થશે. તો તમારો ખૂબ ખૂબ આભાર ચેતરભાઈ. જી ધન્યવાદ. તો આ હતા ચેતરભાઈ વસાવા, ધારાસભ્ય, અને એમણે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, અને એમણે ઘણી બધી વાત કરી કે સરકારી યોજનાઓ કેવી હોય છે. ઈ રિક્ષાનું એને સૌથી પહેલા એ અને ભારતીય જનતા પાર્ટીના
સંસદ સભ્ય ભરૂચના સંસદ સભ્ય મનસુખ વસાવાએ પણ આ જ વાત કરી છે. તો હવે ખરેખર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહી રહ્યા છે, વિપક્ષના પ્રતિપક્ષના જે ધારાસભ્યો છે એ પણ કહી રહ્યા છે, અને લોકો તો ક્યારનો અવાજ ઉઠાવે છે, લોકોની વાત કોઈ સાંભળતું નથી. તો આ જે બધી વાત કરી છે એ ખરેખર અત્યંત ચોંકાવનારી વિગતો છે, અને એટલા માટે સરકારે જેમ બને એમ ઝડપથી આ વાહનો પરત ખેંચીને નવા વાહનો દરેકને આપવા જોઈએ એ માગણી સાથે મોટાભાગના લોકો સહમત થશે. બસ આજે આટલું જ, અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.